નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધને કારણે દેશમાં એલપીજી ગેસને લઈને ડરનો માહોલ છે। સરકાર દ્વારા વારંવાર દાવા કરવામાં આવી રહ્યા છે કે સ્થિતિ સામાન્ય છે। બીજી તરફ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે। આ વધારા સાથે એક મોટા વર્ગને ₹300 સસ્તો એલપીજી સિલિન્ડર મળી રહ્યો છે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ત્યારે લાભાર્થીઓને ₹300ની સબસિડી મળે છે। આનો અર્થ એ છે કે એલપીજી સિલિન્ડરની જે કિંમત સામાન્ય ગ્રાહકોને છે તે કરતાં ₹300 સસ્તો એલપીજી સિલિન્ડર લાભાર્થીઓને મળશે। આ યોજના લાભાર્થીઓને કોઈપણ સિક્યુરિટી ડિપોઝિટ કે ઇન્ટરનેશનલ ચાર્જ વગર એલપીજી કનેક્શન મળે છે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે અરજદાર 18 વર્ષની ઉંમરની મહિલા હોવી જોઈએ, જેના પરિવારમાં કોઈપણ ઓઇલ માર્કેટિંગ કંપની તરફથી કોઈ અન્ય એલપીજી કનેક્શન ન હોય અને તે ગરીબ પરિવાર સાથે સંબંધ ધરાવતી હોય। નિર્ધારિત ફોર્મ અરજી કેવાયસી ફોર્મ જેવા પર અરજદારો તાજેતરમાં ફોટો લેવા હોય તેની સહી હોવી જોઈએ છે। ઓળખના પુરાવા તરીકે અરજદારના આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડ અથવા પરિવારની વિગતો ધરાવતા અન્ય કોઈ દસ્તાવેજમાં દર્શાવેલી પરિવારના તમામ પુખ્ત સભ્યોના આધાર કાર્ડની નકલ, રહેણાંકનો પુરાવો, અરજદારની બેંક ખાતાની વિગતો સાથે પાસબુક અથવા કેન્સલ ચેકની નકલ વગેરે જરૂરી છે। ત્યારે મિત્રો, અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।